આપ જાણો છો કે આતંકવાદીઓ એનાથી પણ આગળ વિચારતા હોય છે ને કેવી રીતે હુમલો કરવો તેમની યોજનાઓ હોય છે. ત્યારે આવી સુરક્ષાઓ છે એ કદાચ ટૂંકી પડે. આ માટે થઈને એને જે પ્રવાસી કેન્દ્ર પસંદ કર્યું છે એ પ્રવાસી કેન્દ્ર મેં આપને અગાઉ કહ્યું તેમ આડાબીડ જંગલની વચ્ચે આવેલું છે. અને એ આડાબીડ જંગલની વચ્ચે હુમલો કરીને નાસી જવા માટે પૂરતી સગવડતા ધરાવે છે. એટલે એ જે પીર પંજાલ પર્વતમાળા છે એના ભાગ ઉપરથી આવીને આ હુમલો થઈ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે અને ત્યાંથી પાછા પરત ભાગી ગયેલા હોવાનું જણાય છે. કારણ કે પીર પંજાલ પર્વતમાળા છે એ કાશ્મીર પાકિસ્તાનથી લઈ અને ઝાંસ્કર વેલી સુધીનાને ટચ કરે છે. એટલે મારી દ્રષ્ટિએ એનો એ લાભ ઉઠાવેલો હોવો જોઈએ. અને પીર પંજાલ પર્વતમાળાની જે રેન્જ છે એ આતંકવાદીઓનું સ્વર્ગ છે. એટલે અહીંયા આપણી જે સુરક્ષા વ્યવસ્થા છે એ ટૂંકી પડી હોય તેવું માની શકાય.